જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન 13માં. આ વિડીયોમાં જોઈશું આપણે ઇન્વેન્ટરીનું મૂલ્યાંકનનો લીફો પદ્ધતિ મુજબ ગણતરીનો દાખલો, જે નરસિંહ મહેતા યુનિવર્સિટી 2022માં પૂછાયેલો છે, તેનો ઉકેલ મેળવીશું. સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. ચૌધરી મેન્યુફેક્ચરિંગ કંપનીએ 2022ના ડિસેમ્બર માસ દરમિયાન નીચે પ્રમાણે કાચા માલની ખરીદી અને નિકાલ કર્યો છે. તમારે લીફો પદ્ધતિએ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે અને તારીખ 31/12/2022ના રોજનો આખર સ્ટોક તેની કિંમત નક્કી કરવાની છે, જેની રકમ આ પ્રમાણે છે. તારીખ, વિગત, એકમો અને એકમ દીઠ કિંમત, જેમાં 1/12ના રોજ ખરીદી છે 90 એકમ, એકમ દીઠ ₹4 લેખે. 5/12ના રોજ ખરીદી છે 180 એકમ, ₹6 લેખે. 12/12ના રોજ જાવક છે 150 એકમ. ત્યારબાદ 18/12ના રોજ ખરીદી છે 210 એકમ, ₹8 લેખે. 20/12ના રોજ જાવક છે 240 એકમ. 21/12ના રોજ ખરીદી છે 90 એકમ, એકમ દીઠ ₹10 લેખે. અને 27/12ના રોજ જાવક છે 40 એકમ. આ દાખલો નરસિંહ મહેતા યુનિવર્સિટી 2022માં પૂછાયેલો છે, તો આપણે એનો ઉકેલ મેળવશું. તો સૌપ્રથમ આપણે તૈયાર કરીશું સ્ટોક પત્રક. તો ચૌધરી મેન્યુફેક્ચરિંગનું ડિસેમ્બર માસનું લીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક. તારીખ, આવક, જાવક અને સ્ટોક. ત્યારબાદ આવકમાં આપણે 3 વિભાગ પાડવાના છે, અનુક્રમે જથ્થો, ભાવ, રકમ. જાવકમાં પણ 3 વિભાગ પાડવાના છે, જથ્થો, ભાવ, રકમ. અને સ્ટોકમાં પણ 3 ભાગ પાડવાના છે, જથ્થો, ભાવ અને રકમ. તો આવી રીતે સ્ટોક પત્રક તૈયાર થઈ ગયા બાદ એક પછી એક વ્યવહારની અસર આપણે સ્ટોક પત્રકમાં આપવાની છે. તો સૌપ્રથમ આપણે તારીખ 1/12ના રોજ ખરીદી આપી છે 90 એકમ, એકમ દીઠ ₹4 લેખે. તો આપણે એને આવક તરીકે દર્શાવવાનું છે સ્ટોક પત્રકમાં. તો સ્ટોક પત્રકમાં જઈશું, તારીખમાં લખીશું 1/12. જથ્થો 90 એકમની ખરીદી છે માટે આવકમાં દર્શાવ્યો છે, એકમ દીઠ ભાવ 4 આપેલ છે. 90 ગુણ્યા 4 કરીશું તો 9 ચોકને 36, ₹360 મળશે. જાવક છે ને એટલે કોઈ વિગત દર્શાવેલ નથી, એટલે આખર સ્ટોક આપણો બનશે હાથ પર 90 એકમ, ₹4 લેખે, 360. તો પહેલી તારીખની અસર અપાઈ ગઈ છે. હવે આપણે આગળના તારીખની વ્યવહાર જોઈશું અને તેની અસર આપણે સ્ટોક પત્રકમાં આપીશું. તો આગળનો વ્યવહાર છે તારીખ 12/5/12ના રોજનો, જે ખરીદી છે 180 એકમ છે અને ₹6 લેખે છે. તો તારીખમાં લખીશું 5/12, આવકમાં લખીશું 180 એકમ, ₹6 લેખે. 180 ગુણ્યા 6 કરીશું તો મળશે આપણને 1080. હવે આખર સ્ટોક બતાવવાનો છે, તો પહેલા જૂનો સ્ટોક બતાવીશું. પહેલી તારીખનો 90 એકમ, ₹4 લેખે, 360. ત્યારબાદ જે નવી ખરીદી આપણે 5/12ના રોજ કરી છે તેનો સ્ટોક બતાવીશું. 180 એકમ, ₹6 લેખે, 1080. તો 5/12ના વ્યવહારની અસર અપાઈ ગઈ છે. હવે આપણે આગળની તારીખનો વ્યવહાર જોઈશું અને તેની અસર સ્ટોક પત્રકમાં આપીશું. તો આગળનો વ્યવહાર છે 12/12ના રોજ જાવક છે 150 એકમ, અને જાવક આપણે લીફો પદ્ધતિ મુજબ કરવાની છે, એટલે કે છેલ્લી ખરીદી આપણી છે 5/12ની, એમાંથી આપણે જાવક 150 એકમ કરવાની છે. તો છેલ્લી ખરીદી આપણી પાસે 5/12ની છે, 180 એકમમાંથી 150 એકમ આપીશું ₹6 લેખે અને જાવક તરીકે દર્શાવીશું. તો જઈશું આપણે સ્ટોક પત્રકમાં. તો સ્ટોક પત્રકમાં તારીખમાં લખીશું 12/12. જાવકમાં લખવાનું છે 150 એકમ. હવે લીફો પદ્ધતિ મુજબ તૈયાર કરવાનું છે. લીફો પદ્ધતિનો મતલબ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે છેલ્લે આવેલો માલ પહેલા કાઢવાનો છે. તો 180 એકમમાંથી આપણે 150 એકમ જાવક તરીકે દર્શાવવાના છે. એકમ દીઠ ₹6 લેખે 900 થશે. તો આખા સ્ટોક બતાવવાનો છે, તો જૂનો
પહેલી તારીખનો આખા સ્ટોક આપણી પાસે 90 એકમ છે, એકમ દીઠ ₹4 લેખે 360 અને 180 માંથી 150 એકમ આપણી પાસેથી જાવક તરીકે દર્શાવે તો વધ્યા હાથ પર 30 એકમ ₹6 લેખે 180. તો આવી રીતે દર્શાવવાનું છે. ખાસ યાદ રાખીશું લીફો પદ્ધતિ એટલે કે છેલ્લી ખરીદી હોય એમાંથી છેલ્લી પહેલા જાવક કરવાની છે. તો કે લાસ્ટ 180 એકમ ₹6 ભાવની ખરીદી છે એમાંથી આપણે 150 એકમ દર્શાવ્યા છે અને આવી રીતે આપણે આખો સ્ટોક દર્શાવ્યો છે. 12/12 પછી આપણે આગળની તારીખનો વ્યવહાર જોઈશું તો 18/12 નો છે, ખરીદી છે 210 એકમ છે અને એકમ દીઠ ₹8 લેખે છે તો આવક તરીકે દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, તારીખમાં લખીશું 18/12, આવકમાં લખીશું 210 એકમ ₹8 લેખે 210 ગુણ્યા 8 કરીશું તો રકમ મળશે આપણને 1680. જાવક છે ને એટલે કોઈ વિગત આપણે દર્શાવી નથી તો આખો સ્ટોક બતાવીશું. તો પહેલા જૂની આખો સ્ટોક બતાવીશું તો 90 એકમ ₹4 લેખે 360 બતાવીશું. ત્યારબાદના 30 એકમ ₹6 લેખે 180 એકમ બતાવીશું. ત્યારબાદ આપણી 18/12 ની ખરીદી છે એને સ્ટોક તરીકે દર્શાવ્યું તો 210 એકમ ₹8 લેખે 1680. ત્યારબાદ 18/12 પછી 20/12 નો વ્યવહાર છે, જાવક છે 240 એકમની. તો પહેલા 240 એકમ જાવક તરીકે દર્શાવવાને તો 18/12 ની ખરીદીમાંથી બતાવીશું અને બાકીના છે એ 5/12 માંથી આપણે દર્શાવીશું. તો સ્ટોક પત્રકમાં જઈશું, તારીખમાં લખીશું 20/12, જાવક તરીકે આપણે 240 એકમ કરવાના છે તો પહેલા 210 એકમ જવા દઈશું છેલ્લી ખરીદીના ₹8 લેખે 1680. બાકી વધ્યા 240 માંથી 210 ગયા તો 30 એકમ ₹6 લેખે જવા દઈશું ₹180. તો હાથ પર આપણી પાસે સ્ટોક કેટલો વધશે તો કે 210 પણ જાવક તરીકે દર્શાવી દીધા છે અને 30 એટલે કે 240 ની કુલ જાવક દર્શાવી છે તો હાથ પર વધ્યા 90 એકમ, એકમ દીઠ ₹4 લેખે રકમ ₹360. ખાસ યાદ રાખવાનું છે કે લીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરતા હોય ત્યારે છેલ્લી ખરીદીમાંથી પહેલા જાવક દર્શાવવાની છે. તો 20/12 ની છે એ 240 એકમની જાવક દર્શાવવાની હતી તો પહેલા આપણે 210 એકમ ₹8 લેખે જાવક તરીકે દર્શાવ્યા. બાકી 30 એકમ ખૂટતા હતા એ આગળની ખરીદી એટલે કે 30 વધ્યા હતા ₹6 લેખે 180 જાવક તરીકે દર્શાવ્યા. 20/12 પછીનો વ્યવહાર છે 21/12 નો, ખરીદી છે 90 એકમ ₹10 લેખે. તો સ્ટોક પત્રકમાં જઈશું, તારીખમાં લખીશું 21/12, આવકમાં લખીશું જથ્થામાં 90 એકમ ₹10 લેખે 900. આખો સ્ટોક આપણી પાસે વધશે જૂનો આગળની તારીખનો છે એ 90 એકમ ₹4 લેખે 360 અને 90 એકમ જે 21/12 ની ખરીદી છે એ ₹10 લેખે 900. તો 21/12 ના વ્યવહારની અસર અપાઈ ગઈ છે. હવે આપણે આગળની તારીખનો વ્યવહાર જોઈશું અને તેની પત્રકમાં અસર આપીશું. તો 21/12 પછીનો વ્યવહાર છે 27/12 નો, છેલ્લો વ્યવહાર, જાવક છે 40 એકમની. તો 40 એકમ છે એ આપણે 21/12 ની ખરીદીમાંથી દર્શાવવાના છે ₹10 ભાવ લેખે, કારણ કે આપણે લીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે. તો સ્ટોક પત્રકમાં જઈશું, તારીખમાં લખીશું 21/12, જાવકમાં 40 એકમ છે એ દર્શાવવાના છે. છેલ્લી આવક આપણી 90 એકમની છે અને ₹10 લેખેની છે તો 40 એકમ ₹10 લેખે 400 દર્શાવીશું. તો હાથ પર કેટલો સ્ટોક વધશે તો કે 90 એકમ ₹4 લેખે 360. જ્યારે 90 માંથી આપણે 40 એકમ જાવક તરીકે દર્શાવ્યા છે તો હાથ પર વધી આપણી પાસે 50 એકમ, એકમ દીઠ ₹10 લેખે 500. તો હવે સ્ટોક પત્રકમાં બધા જ વ્યવહારની અસર અપાઈ ગઈ છે. આપણે સ્ટોક પત્રકને બંધ કરવાનું છે તો કરીશું સ્ટોક પત્રક બંધ. તો સ્ટોક પત્રક બંધ કરીશું તો સૌપ્રથમ આવકનો સરવાળો કરીશું તો 190 + 180 + 210 + 90 તો થશે 570.
ત્યારબાદ આવકની રકમનો સરવાળો કરશું તો 360 વત્તા 1080 વત્તા 1680 વત્તા 900 તો મળશે 4020. ત્યારબાદ જાવકના જથ્થાનો સરવાળો કરીશું તો 150 વત્તા 210 વત્તા 30 વત્તા 40 એટલે મળશે 430. ત્યારબાદ આપણે જાવકની રકમનો સરવાળો કરશું તો 90 900 વત્તા 1680 વત્તા 180 વત્તા 400 બરાબર મળશે 3160. 570 માંથી 430 બાદ કરીશું તો મળશે આપણને 140 અથવા તો 90 વત્તા 50 કરીશું તો પણ મળશે આપણને 140. એવી જ રીતે 4020 માઇનસ 3160 કરીશું તો પણ 860 મળશે અને 360 વત્તા 500 કરીશું તો પણ આપણને 860 મળશે. તો આવી રીતે આપણે સ્ટોક પત્રક બંધ કરવાનું છે. ખાસ યાદ રાખવાનું છે કે લીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરતા હોય ત્યારે જે છેલ્લી ખરીદી હોય તેમાંથી માલ જાવક તરીકે દર્શાવવાનો છે. તો અહીંયા આપણી પાસે 3 જાવક હતી, એક 12/12ની, એક 20/12ની અને એક 27/12ની. તો 12/12ની જાવક છે એ આપણે 180 માંથી દર્શાવી હતી. 20/12ની જાવક છે એ 210 અને 30 માંથી દર્શાવી છે અને 27/12ની છે એ 10 રૂપિયાની ભાવલેખની જાવક દર્શાવી છે. તો હંમેશા યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે લીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરતા હોય ત્યારે છેલ્લી ખરીદીને પહેલા આપણે જાવક તરીકે દર્શાવવાની છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અથવા તો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. તમે આવો કયો દાખલો ગણાવવા માંગો છો અથવા નવા વિડીયોમાં જોવા માંગો છો તે નીચે મુજબના ઈમેલ આઈડી પર મેલ કરો અથવા તો વોટ્સઅપ કરો. આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે, હોમવર્ક, જેની રકમ આ પ્રમાણે છે. વાજાણી મેન્યુફેક્ચરિંગ કંપનીએ 2022ના ડિસેમ્બર માસ દરમિયાન નીચે પ્રમાણે કાચા માલની ખરીદી અને નિકાલ કર્યો છે. તમારે લીફો પદ્ધતિએ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે અને તારીખ 31/12/2022ના રોજનો આખો સ્ટોક અને તેની કિંમત નક્કી કરવાની છે. તો એ અંગેના વ્યવહારોમાં આપણને 4 વિગત દાખલામાં આપી છે: તારીખ, વિગત, એકમો અને એકમ દીઠ કિંમત. તારીખમાં આપણને 1/12ના રોજ ખરીદી છે 180 એકમ, ₹4 લેખે. 5/12ની ખરીદી છે 360 એકમ, ₹6 લેખે. 12/12ની જાવક છે 300 એકમ. ત્યારબાદ 18/12ની ખરીદી છે 420 એકમ, ₹8 લેખે. ત્યારબાદ 20/12ની જાવક છે 480 એકમ. ત્યારબાદ 21/12ની ખરીદી છે 180 એકમ, ₹10 લેખે અને 27/12ની જાવક છે 80 એકમ. તો નરસિંહ મહેતા યુનિવર્સિટી 2022માં દાખલો પૂછાયો છે અને આ દાખલો જાતે ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે. તો આ દાખલાનો જવાબ મળશે આખર સ્ટોક 280 એકમનો અને રકમ મળશે તમને ₹1720 જ્યારે સ્ટોક પત્રક તૈયાર કરી લેશો ત્યારે. તો ખાસ યાદ રાખવાનું છે, લીફો પદ્ધતિ મુજબ દાખલો ગણતી વખતે કે છેલ્લે આવેલ માલને પ્રથમ જાવક તરીકે દર્શાવવાનો છે. તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરશો અને આ મુજબનો જવાબ મેળવશો તેવી આશા રાખી આપણે નવા વિડીયોમાં મળીશું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને શેર કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.